जहाँ पे हम। है हमें जाना कहाँ, चले हैं कहाँ पे हम। हमसे पूछे है ये मादरे वतन। सुजलां सुफलां मलयज शीतलां सस्य श्यामलां मातरं वन्दे। जाना है तारों से आगे, अपना रुकेंगे हम। ओ एक नई सुबह जगाए सारे जहाँ पे हम। हिम्मत करे आगे बढ़े अब नए रास्तों पे हम। सारी दुनिया अपनी मादरे वतन। माँ तुझे सलाम, ओ माँ तुझे सलाम, ओ माँ तुझे सलाम, ओ तुझे एहसास थोड़ा तो जगाए, क्या नाम है अपना जहाँ में। एक नई सुबह जगाए, हर इंतजार है जहाँ को। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, सुजलां सुफलां मातरं मलयज शीतलां मातरं। सुजलां सुफलां मातरं मलयज शीतलां मातरं। शस्य श्यामलां मातरं। वन्दे मातरं, वन्दे मातरं, वन्दे मातरं, वन्दे मातरं, वन्दे मातरं। યુનિટેક પરિવારના આંગણે પધારેલા કાર્યક્રમના અતિથિ વિશેષ પૂજનીય સ્વામી શ્રી વિઠ્ઠલેશ્વરાનંદજીનું
જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ. તરંગને ઉમંગ છે, સહર્ષ જ્યાં સળંગ છે, મા ભારતીની ધૂળમાં જીવનના કંઈક રંગ છે હેત પ્રીતના પ્રસંગ, મા ભારતીની પ્રકૃતિ. નમસ્તે માતૃભૂમિ, માતા ભારતી નમોસ્તુતે. મા ભારતીના ચરણોમાં કોટી કોટી વંદન. યુનિટેક પરિવારના આંગણે પધારેલા આમંત્રિત મહેમાનો તથા યુનિટેક પરિવારના દરેક સભ્યોને સુપ્રભાત, વંદે માતરમ. સમગ્ર ભારત દેશ આઝાદીના 78મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે. આજના આ પાવન અવસર પર હું નીરજ શુક્લ યુનિટેક પરિવાર વતી આપ સર્વોને આ રાષ્ટ્રીય પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. યુનિટેક પરિવારના આમંત્રણને માન આપી આપણી વચ્ચે પધારેલા આજના કાર્યક્રમના અતિથિ વિશેષ પરમ આદરણીય સ્વામી શ્રી નિખિલેશ્વરાનંદજીનું યુનિટેક પરિવાર હાર્દિક સ્વાગત, અભિવાદન કરે છે. પૂજ્ય સ્વામીજીનો પરિચય સંક્ષિપ્તમાં હું આપું તો પૂજ્ય સ્વામી નિખિલેશ્વરાનંદજી શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટના અધ્યક્ષ છે. સ્વામી વિવેકાનંદ દ્વારા 1897માં રામકૃષ્ણ મિશનની સ્થાપના થઈ. તેનું મુખ્ય મથક કોલકાતાનું બેલુર મઠ છે. પૂજ્ય સ્વામીજી 1970માં કેમિકલ એન્જિનિયરિંગમાં સ્નાતકની પદવી મેળવ્યા બાદ 1972માં ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગમાં પોસ્ટ ગ્રેજ્યુએશનની પદવી મેળવી છે. પૂજ્ય સ્વામીજી 1976માં સંસાર ત્યાગ કરી રામકૃષ્ણ મિશનમાં વડા મથક બેલુર મઠમાં જોડાયા. પૂજ્ય સ્વામીજીએ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેલ્યુ એજ્યુકેશન એન્ડ કલ્ચર વિવેકનો પ્રારંભ કર્યો. આ વિવેકનું ઉદ્ઘાટન ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબના વરદ હસ્તે થયું છે. પૂજ્ય સ્વામીજી ગુજરાતી માસિક પત્રિકા શ્રી રામકૃષ્ણ જ્યોતના સંપાદક છે. તદુપરાંત તેઓના શિક્ષક તો છે જ્યોતિર્ધર, આધુનિક માનવ શાંતિની શોધમાં, એકાગ્રતા અને ધ્યાન જેવા પ્રચલિત પુસ્તકો વિવિધ ભાષાઓમાં પ્રચલિત થયા છે. પૂજ્ય સ્વામીજીએ વેદાંતના વૈશ્વિક અને સાર્વત્રિક પ્રચાર પ્રસાર માટે ઘણા દેશોની મુલાકાત લીધી છે. તે દરમિયાન હાર્વર્ડ જેવી પ્રખ્યાત યુનિવર્સિટીમાં તેઓએ વ્યાખ્યાનો આપ્યા છે. વિશ્વવિખ્યાત સનાતન ધર્મના પ્રચારક પરમ પૂજ્ય સ્વામી નિખિલેશ્વરાનંદજી આજે આપણી વચ્ચે ઉપસ્થિત હોય યુનિટેક પરિવાર ધન્યતાની લાગણી અનુભવે છે. કાર્યક્રમની શરૂઆત ધ્વજવંદનથી કરીશું. હું શૈલેષ ચૌહાણને વિનંતી કરું કે આજના કાર્યક્રમના અતિથિ વિશેષ આદરણીય શ્રી પૂજ્ય સ્વામી શ્રી નિખિલેશ્વરાનંદજીને ધ્વજવંદન માટે स्टेज पर आमंत्रित करें. शैलेश चौहान. नमस्कार. यूनिटेक परिवार को सुप्रभात. हम जानते हैं और मानते हैं कि हम जहां हर सुबह आते हैं वो केवल ऑफिस फैक्ट्री ही नहीं, एक कर्म मंदिर है जहां हमारी सोच हमारी पूजा है और परिणाम यानी हमारे प्रोडक्ट्स हैं हमारे आराध्य देव. ये वो मंदिर है जहां भोग नहीं चढ़ाना पड़ता, बस जैसा कर्म वैसा प्रसाद. इसीलिए हमारा काम हमें अच्छा लगता है, इसीलिए हमारा काम हमें आनंद देता है. एक साथ
कहिए 3 बार मेरे साथ, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। अब सब मिलकर दोहराइए मेरे बाद हमारी प्रतिज्ञा। मैं अपने धर्म के प्रति वफादारी निभाऊंगा। मैं अपने कर्म के प्रति वफादारी निभाऊंगा। मैं अपने देश के प्रति वफादारी निभाऊंगा। जय हिंद एंड हैव अ ग्रेट डे। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। भारत माता के जय, भारत माता के जय, भारत माता के जय। हम सब एक हैं, हम सब एक हैं, हम सब एक हैं। આજે આપણી વચ્ચે સ્વામીજી ઉપસ્થિત હોય, વધુ સમય ન લેતા આજના આ પાવન અવસર પર હું સ્વામીજીને વિનંતી કરું કે તેઓ ઉપસ્થિત સર્વોને આશીર્વચન પાઠવે. પૂજ્ય સ્વામીજી. ओम सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखमाप्नुयात्. ओम शांति शांति शांति. આજે એક મહાન દિવસ છે, સ્વાધીનતાનો 78મો દિવસ. વિચાર કરો, 78 વર્ષ પહેલાં દેશમાં કેવી સ્થિતિ હતી અને કેટલા બધા અત્યાચારો બ્રિટિશ ગવર્મેન્ટ તરફથી થયા હતા. અને છેવટે 15મી ઓગસ્ટ આજના દિવસે 1948ના રોજ આપણને સ્વાધીનતા મળી. તો આજના દિવસે જે સૌ કોઈ લોકો શહીદ થયા આ સ્વાધીનતા મેળવવા માટે, એ બધાને આપણે યાદ કરીએ. જે લોકો સ્વાધીનતા સંગ્રામીઓ હતા, જેમણે પોતાનું જીવન બલિદાન આપ્યું, જેમણે ખૂબ બધો સેક્રિફાઈસ કર્યો, બલિદાન જીવતા જીવતા આપ્યું, કોઈએ મરીને આપ્યું, કોઈ એના માટે જીવ્યા, કોઈ દેશ માટે જીવ્યા. જેટલા આપણા સ્વતંત્રતા સેનાનીઓ, સ્વાધીનતા સંગ્રામીઓ, ક્રાંતિકારીઓ, દેશભક્તો, જેને કારણે આપણને દેશ જે આઝાદી મળી, એમને આપણે યાદ કરીએ છીએ આજે. એવી જ રીતે આપણે યાદ કરીએ છીએ જે લોકોએ સ્વાધીનતા પછી પણ ઘણા બધા આપણી સીમાની રક્ષા કરી રહ્યા છે, જે સૈનિકો પોતાનું જીવન આપી રહ્યા છે. આજના દિવસે પણ આપણી સીમાઓ પર કેટલાય લોકો ભોગ આપી રહ્યા છે. કેટલા લોકો સીમાની અંદરમાં પણ જે વિવિધ વખતે પોતાનું જીવન બલિદાન આપી રહ્યા છે, આ બધાને આપણે યાદ કરીએ. સ્વાધીનતા જેમણે મેળવી આપી એમને, જેઓ સ્વાધીનતાની રક્ષા કરી રહ્યા છે એમને. આજના દિવસે આપણે વિચારવું જોઈએ કે આપણે દેશ માટે શું કરી શકીએ. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ જ્યારે રાષ્ટ્રપતિ હતા તો ત્યારે 12મી જાન્યુઆરી 2006ના પોરબંદરમાં આવ્યા હતા. રાષ્ટ્રીય યુવા દિવસ હતો, જેમ આપ સૌ જાણો છો. સ્વામી વિવેકાનંદ જન્મદિવસ રાષ્ટ્રીય યુવા દિન તરીકે આપણો દેશ ઉજવે છે. અને ત્યારે 5000 યુવાનોને બહુ સરસ સંબોધન કર્યું હતું. અને એની પહેલાં જ્યારે આવ્યા હતા પોરબંદર, ત્યારે રાષ્ટ્રપતિ નહોતા. એના 4 મહિનાની અંદર તેઓ રાષ્ટ્રપતિ બન્યા. અને રાષ્ટ્રપતિ બન્યા પછી એમનું નામ રાષ્ટ્રપતિ તરીકે હતું કે બનવાના જ હતા, કારણ કે બધાને ખબર હતી કે નામ માત્રનું જ ઇલેક્શન એ હતું. એટલે એની પહેલાં અમે એક સાથે ગાડીમાં ફર્યા હતા, પ્લેનમાં ફર્યા હતા, ઘણું બધું અમારો સારો સંબંધ હતો. પછી મને વિચાર થયો કે હવે આ રાષ્ટ્રપતિ ભવનમાં જશે પછી તો એને મેળવવું મુશ્કેલ થશે. એટલે મેં એડવાન્સમાં કોંગ્રેચ્યુલેશન માટે એમને ફોન કર્યો. ત્યારે તેઓ ચેન્નાઈ યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા, તો ગેસ્ટ હાઉસમાં હતા. ત્યાંથી થેટ ફોન લેવા માટે ખૂબ દૂર આવ્યા. અને પછી મેં કહ્યું, ડૉક્ટર કલામ, આઈ વોન્ટ ટુ ગીવ યુ કોંગ્રેચ્યુલેશન because once you go to Rashtrapati Bhavan, you will become inaccessible.
ત્યારે રાષ્ટ્રપતિ ભવનમાં પછી તો આપણું એપોઇન્ટમેન્ટ મળવું મુશ્કેલ બનશે. ત્યારે ડૉક્ટર કલામ કહે, નોટ ફોર યુ સ્વામીજી, નોટ ફોર યુ. યસ્ટરડે ઓનલી આઈ રિમેમ્બર્ડ યુ. વાય? Yesterday was the first big press conference when the media people, they asked me the question, what is your message for the nation at the time when you are becoming president of India? તમારો દેશ માટે શું સંદેશો છે? ત્યારે ડૉક્ટર કલામે મને ફોન પર કહ્યું, સ્વામીજી, I told them I want to give the same message to the whole nation which I gave at Porbandar while talking to 3,000 youths. અને ત્યારે મેં તમારું સ્મરણ કર્યું. તમે જે 3,000 વિદ્યાર્થીઓને 13મી ફેબ્રુઆરી 2002ના રોજ એક સ્કૂલના ઉદ્ઘાટન વખતે બોલાવ્યા હતા. અને વેન યુ આર ગિવિંગ વોટ ઓફ થેન્ક્સ, યુ મે નોટ રિમેમ્બર, યુ મે નોટ બી નોઈંગ, ત્યારે સ્ટેજ ઉપર એક નાનકડી છોકરી આવી ગઈ. કેટલી એની બહાદુરી, આટલી બધી. ત્યારે પણ એનું રાષ્ટ્રપતિ નહોતા, ત્યારે પણ Z+ કેટેગરીની સુરક્ષા હતી, તેમ છતાં સ્ટેજ પર આવી ગઈ. એની હિંમત જુઓ, 6ઠા ધોરણની વિદ્યાર્થીની. અને ડૉક્ટર કલામ પાસેથી ઓટોગ્રાફ લીધા. ઓટોગ્રાફ લઈને કહ્યું, વોટ ઇઝ યુઅર મેસેજ ફોર મી? ત્યારે ડૉક્ટર કલામે એને કહ્યું, માય ડિયર ડોટર, યુ વિલ ગ્રો વિથ ધી આઈડિયા એમ્બેડેડ ઇન યોર માઇન્ડ that nation is more important than individual. યાદ રાખજો, દેશ વધારે મહત્વનો છે, આપણે મહત્વના નથી. થોડા વર્ષો પછી આપણે વહી જશું, પણ આપણી અમરભૂમિ ભારત હજારો વર્ષોથી જે સનાતન ધર્મ અને સંસ્કૃતિને સાચવીને રહી છે એ અમર રહેશે. જે લોકો એના માટે પોતાનું બલિદાન આપશે એ લોકો ધન્ય છે. એટલે ડૉક્ટર કલામે કહ્યું કે, સ્વામીજી, I told media people I want to give the same message that I gave at Porbandar. What is the message? Nation is more important than the individual. આપણા વ્યક્તિગત સ્વાર્થને ખાતર આપણે જો દેશની સુરક્ષા સાથે આપણે ચેડા કરીશું તો કર્મના ફળ ભોગવવા પડશે. પણ જો આપણે માતૃભૂમિ માટે થોડોક પણ નાનો કેવો પણ સેક્રિફાઈસ કરી શકીશું એટ ધ કોસ્ટ ઓફ ઇન્ડિવિજ્યુઅલ અનહેપીનેસ, ઇન્ડિવિજ્યુઅલ સેક્રિફાઈસ, વ્યક્તિગત જીવનમાં થોડોક પણ આપણે બલિદાન કે ત્યાગ જેટલો બની શકે એટલો, આખા જીવનનો નહીં તો જેટલો બની શકે એટલો જો ત્યાગ કરીશું તો આપણું જીવન ધન્ય થઈ જશે. માતૃભૂમિ માટે જેટલું પણ આપણે કરી શકીએ, 1 મિનિટ પણ વધારે કામ દેશ માટે કરી શકીએ, એ પણ આપણું કોન્ટ્રીબ્યુશન છે. આપણે પોતપોતાની જગ્યાએ આપણે વિચારવાનું છે, વોટ કેન આઈ ડુ ફોર ધ નેશન, નોટ એટ આપણે દિવસ રાત એ જ વિચારીએ છીએ વોટ નેશન ઇઝ ડુઈંગ ફોર મી. આજે રાષ્ટ્ર મારા માટે શું કરી રહ્યો છે, સરકાર માટે આપણે શું કરી રહી છે, દિવસ રાત આપણે એ વિચારીએ છીએ. બટ નેવર ધ થોટ હેઝ કમ ટુ અસ, વોટ કેન આઈ ડુ ફોર ધ નેશન. હું મારી રીતે જ્યાં છું તે જગ્યાએ, આઈ મે બી જસ્ટ એ લેબરર, આઈ મસ્ટ બી એન ઓર્ડિનરી વર્કર, આઈ મે નોટ બી CEO ઓફ એ મલ્ટીનેશનલ કંપની, ડઝન્ટ મેટર. મારું પણ એક કન્ટ્રીબ્યુશન છે. આજે દેશમાં આપણે આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીએ એક સ્વપ્ન આપ્યું છે. જે સ્વપ્ન સ્વામી વિવેકાનંદ 1897 આપ્યું હતું, એની પાછી યાદ દેવડાવીને આપણે બીજું સ્વપ્ન આપ્યું છે. બાય 2047 આપણે 100 વર્ષ જ્યારે ઉજવી રહ્યા હોય ત્યાં સુધીમાં ઇન્ડિયા મસ્ટ બીકમ એ ડેવલપ્ડ કન્ટ્રી, વિકસિત ભારત. ડૉક્ટર કલામે પુસ્તક લખ્યું હતું ઇન્ડિયા 2020 વિઝન ઓફ ધ ન્યૂ મિલેનિયમ. એ તો ચાહતા હતા 2020 સુધીમાં વિકસિત ભારત બને, પણ એ ન બની શક્યું. પણ 2047 સુધીમાં કમસે કમ આપણે વિકસિત ભારત બનીએ. પણ ભલે આપણે હજી વિકસિત ભારત નથી બન્યા, પહેલાં કરતાં અત્યારે ઘણા આગળ વધી રહ્યા છીએ. ઓલરેડી વી આર નાઉ ધ 5th લાર્જેસ્ટ ઇકોનોમી ઓફ ધ વર્લ્ડ. આખા વિશ્વમાં 5મી મહાન આર્થિક સત્તા આપણે થઈ ગયા છીએ. અને વેરી સૂન, વિધિન 5 years વી કેન બીકમ ધ 3rd લાર્જેસ્ટ ઇકોનોમી ઓફ ધ વર્લ્ડ. એ બધા ઇકોનોમિસ્ટ લોકો કહે છે 3rd લાર્જેસ્ટ ઇકોનોમી ઓફ ધ વર્લ્ડ થઈ જશે. એટ ધ સેમ ટાઈમ $5 trillion જે આપણું સ્વપ્ન હતું 5 વર્ષ પહેલાં, દેટ ઇઝ ગોઈંગ ટુ બી ફુલફિલ્ડ. $5 trillion ઇકોનોમી તરત જ થઈ જવાની છે. આપણો દેશ આગળ વધી રહ્યો છે, એને હજી આગળ વધારવાનો છે. અને એમાં આપણે પોતપોતાની રીતે પોતાનું કન્ટ્રીબ્યુશન કરવાનું છે. જો આપણે વિકસિત ભારત તરફ આગળ કૂચ કરી રહ્યા છીએ તો જે લોકોએ સ્વાધીનતા માટે પોતાનું જીવન બલિદાન આપ્યું એને આજે સ્મરણ કરીએ છીએ. અને એ સ્મરણ કરવાથી નહીં થાય, એમને શ્રદ્ધાંજલિ દેવાથી નહીં થાય. બેસ્ટ શ્રદ્ધાંજલિ, સર્વશ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ ત્યારે થશે
કે જ્યારે આપણે પણ પોતાના જીવનમાં થોડોક ત્યાગ સ્વીકાર કરીએ, આપણે આપણા દેશ માટે થોડીક સેવા વધારે કરીએ, થોડો પરિશ્રમ વધારે કરીએ. ફોર એક્ઝામ્પલ, આજે તમે બધા જે અહીંયા વર્કર્સ છો, અહીંયા વર્કર્સ કેન કન્ટ્રીબ્યુટ એ લોટ. આજે ગ્લોબલાઇઝેશનનો જમાનો આવી ગયો, ઇકોનોમિક ફ્રન્ટમાં ગ્લોબલાઇઝેશન આવી ગયું છે, લિબરલાઇઝેશન આવી ગયું છે, આખી ઇકોનોમી ઓપન માર્કેટ થઈ ગઈ છે. હવે કઈ કંપનીઓ સર્વાઈવ કરશે? જે કંપનીઓ પ્રોડક્ટિવિટીને વરેલી છે, ઉત્પાદકતાને વરેલી છે, માત્ર પ્રોફિટેબિલિટી નહીં પણ ઉત્પાદકતાને જે વરેલી છે, એ જ કંપનીઓ પ્રોસ્પર થશે, એ જ કંપનીઓ ટકશે. બાકી બધી વાઇપ આઉટ થઈ જશે. વાય? બિકોઝ ઓફ ધ ટફ કોમ્પિટિશન. જે માલ તમે 10 રૂપિયામાં વેચો છો, ચાઇના એને 5 રૂપિયામાં વેચશે તો તમે વર્લ્ડ માર્કેટમાં તમે નહીં વેચી શકો. અને જે પ્રોડક્ટ તમે બનાવી રહ્યા છો અત્યારે 10 રૂપિયામાં, એનાથી વધારે સારી ક્વોલિટીનું પ્રોડક્ટ જો જાપાન વેચતું હશે તો પણ નહીં ટકી શકો. વિધાઉટ કોમ્પ્રોમાઇઝિંગ વિથ ધ ક્વોલિટી વી હેવ ટુ રિડ્યુસ ધ કોસ્ટ ઓફ પ્રોડક્શન. અને એ ત્યારે થશે કે જ્યારે પ્રોડક્ટિવિટી વધશે. એ ક્યારે વધશે? જ્યારે આપણા બધા જ જે કંઈ છે ફ્રોમ ટોપ ટુ બોટમ, એ પછી ચેરમેન હોય, મેનેજિંગ ડાયરેક્ટરથી માંડી, જનરલ મેનેજરથી માંડી, સુપરવાઇઝરથી માંડી અને વર્કર્સ સુધીના બધા જ પ્રોડક્ટિવિટીનું એક ઓથ લે. જે ઓથ લીધી છે એ ઓથમાં એવું છે કે આપણે મારા કર્મ માટે આપણે જ્યારે જવાબદાર રહેશું તો પોતાની મેળે પ્રોડક્ટિવિટી વધશે. વર્ક ઇઝ વર્શિપ. કર્મ એ જ પૂજા છે. અને જે ભગવદ્ ગીતામાં જે વાત કરી છે કે યોગ કર્મશુ કૌશલમ બુદ્ધિયુક્તો જહાતિહ ઉભે સુકૃત દુષ્કૃતે તસ્માત યોગાય યુજસ્વ યોગ કર્મશુ કૌશલમ. આજે આપણે જાપાન પાસેથી TQM ની વાતો સાંભળી રહ્યા છીએ, ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ, ઝીરો ડિફેક્ટ. અને આપણે કહી રહ્યા છીએ ના, જાપાનીઝ મેનેજમેન્ટ આપણે સ્વીકારવું જોઈએ. દેટ ઇઝ ધ થર્ડ વે ઓફ મેનેજમેન્ટ. મેનેજમેન્ટ ક્ષેત્રમાં થર્ડ વે ઓફ મેનેજમેન્ટ જાપાન આવી, એનાથી ઘણા બધા પરિવર્તનો થયા આખી માર્કેટમાં. ફર્સ્ટ વે વોઝ ધ બ્રિટિશ સ્ટાઇલ ઓફ મેનેજમેન્ટ વિથ વર્ક મેઝરમેન્ટ. ટેલર્સ મેથડ ઓફ વર્ક મેઝરમેન્ટ વોઝ ઇન vogue. Second wave of management was American style of management when Peter Drucker became the guru of all. Third wave of management was the Japanese style of management when TQM, zero defect, became in vogue. And now, very slowly, the fourth wave of management is coming all over the world, not only in India. આખા વિશ્વમાં અત્યારે ભારતીય સંસ્કૃતિ પર આધારિત, ઇન્ડિયન ઇથોસ પર આધારિત ફોર્થ વેવ આખા વિશ્વમાં આવી રહી છે. ઘણી બધી કંપનીઓ અમેરિકામાં વેદાંતનો સ્વીકાર કરી રહી છે, યોગનો સ્વીકાર કરી રહી છે. ખાસ કરીને સ્ટ્રેસ મેનેજમેન્ટ એક બહુ મોટી સમસ્યા આવી ગઈ છે એટ ઓલ લેવલ્સ. અને ત્યારે સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે વુડુ ડોઝ, હેડ ડાયરીઝ, પંચિંગ બેગ્સ, આવા બધા જે ટેમ્પરરી મેથડ્સ ઓફ સ્ટ્રેસ મેનેજમેન્ટ કામ નથી કરી રહ્યા, ત્યારે પરમાનન્ટ સ્ટ્રેસ મેનેજમેન્ટના ઉપાય તરીકે યોગ અને ધ્યાન અને કર્મયોગ તરફ વળી રહ્યા છે આખા વિશ્વના લોકો. ત્યારે આપણે ભારતે માત્ર વિકસિત ભારત નથી બનવાનું, પણ સ્વામી વિવેકાનંદે અમેરિકાથી આવીને અમેરિકામાં વિશ્વ વિજય મેળવ્યો. આપણે જાણીએ છીએ શિકાગો વિશ્વ ધર્મ સભામાં અમે પોતે સનાતન ધર્મ ઝંડો ફરકાવ્યો 11મી સપ્ટેમ્બર 1893ના રોજ. પછી 3.5 વર્ષો સુધી એમને ત્યાં રોકાવું પડ્યું. યોગ, ચારે યોગો પર એમણે પ્રવચનો આપ્યા. રાજયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ, કર્મયોગ, વેદાંત પર પ્રવચનો આપ્યા. અને 3.5 વર્ષો પછી 1897માં જ્યારે સ્વામી વિવેકાનંદ પાછા આવ્યા ત્યારે એમનું સ્વાગત એવું જ થયું, એવી જ રીતે જેવું એક વિશ્વ વિજેતાનું સ્વાગત થયું છે. અને એ સ્વાગતના ઉત્તરમાં એમણે જે અગ્નિમય ભાષણો આપ્યા છે, અત્યંત પ્રેરણાદાયી. અને એ ભાષણમાં એમણે શું કહ્યું હતું કે મંત્ર આપ્યો હતો, ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. એરાઇઝ, અવેક એન્ડ સ્ટોપ નોટ ટિલ ધ ગોલ ઇઝ રીચ્ડ. અને એમણે કહ્યું હતું 1897 ભાષણમાં, એ યુગદ્રષ્ટા હતા, ભવિષ્યવેતા નહોતા. એમણે જે વાતો કરી બધી સાચી કરી, બધી સાચી પડી છે. એમાં એક વાત એમણે હતી, 1897માં કહ્યું હતું 50 વર્ષની અંદર ભારત સ્વાધીન થશે યુદ્ધ કર્યા વગર. કોઈ કલ્પના નહોતી કરી કે ભારતની સ્વાધીનતાની વાત તો કોઈ કરી જ નહોતી. ગાંધીજી 1915માં આવ્યા, 1942માં ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ પછી જ લોકો સ્વાધીનતાની વાત કરતા. ત્યાં સુધી બ્રિટિશ ગવર્મેન્ટ પાસેથી અધિકારો મેળવવાની જ વાત હતી. પણ 1897માં સ્વામી વિવેકાનંદે કહ્યું હતું, લિબર્ટી ઇઝ ધ ફર્સ્ટ કન્ડિશન ઓફ ગ્રોથ.
જો ભારતે આગળ વધવું પડશે તો ભારતે સ્વાધીન થવું પડશે, અને 50 વર્ષની અંદર ભારત સ્વાધીન થશે. એના માટે શું કરવું પડશે? આગામી 50 વર્ષો સુધી બાકી બધા દેવી દેવતાઓને ભૂલી જાઓ. એકમાત્ર દેવી છે જેની આપણે આરાધના કરવાની છે, એ છે આપણી ભારત માતા. અને એ જે ભારત માતાની સેવા કરવા સાથે જે એમણે આહ્વાન આપ્યું હતું, એ આહ્વાન કરીને, એ જે પુસ્તકો વાંચીને આપણા દેશના કેટલા બધા દેશભક્તોએ પોતાનું જીવન સમર્પિત કરી દીધું. એક વિદ્યાર્થી 9મા ધોરણમાં ભણતો હતો કટકની હાઈસ્કૂલમાં, એના હાથમાં સ્વામી વિવેકાનંદનું પુસ્તક આવ્યું અને એમણે પોતે સંકલ્પ કર્યો, મારું આખું જીવન હું બલિદાન આપી દઈશ ભારત માટે. પાછળ તેનું નામ થયું નેતાજી સુભાષચંદ્ર બોઝ. આપણા દેશના જેટલા મહાન દેશભક્તો, મહાન ક્રાંતિકારીઓ, નેતાજી સુભાષચંદ્ર બોઝ, ડૉક્ટર રાધાકૃષ્ણન, પંડિત જવાહરલાલ નહેરુ, ચક્રવર્તી રાજગોપાલાચાર્ય, શ્રી અરવિંદો, મહાત્મા ગાંધી, આ બધાના પ્રેરણા સ્ત્રોત હતા સ્વામી વિવેકાનંદ. ગાંધીજી કહ્યું હતું, મેં પોતે સ્વામી વિવેકાનંદના ગ્રંથો વાંચ્યા છે, અને સ્વામી વિવેકાનંદના ગ્રંથો વાંચ્યા બાદ મારામાં એની દેશભક્તિ 1000 ગણી વધી ગઈ. અને સ્વામી વિવેકાનંદનું સ્વપ્ન જે હતું, એમણે કહ્યું હતું 50 વર્ષની અંદર ભારત સ્વાધીન થશે. યુદ્ધ કર્યા વગર કોઈ કલ્પના નથી કરી. અસહયોગ આંદોલન તો 1915માં ગાંધીજી આવ્યા પછી થયું, પણ સ્વામીજીએ જે વાત કરી સાચી પડી. 1897માં એમ કહ્યું તો 50 વર્ષની ભારત સ્વાધીન થશે, અને ઠીક 50 વર્ષો પછી ભારત સ્વાધીન થઈ ગયું 1947માં, ઠીક 50 વર્ષો પછી. પણ સ્વાધીનતા પછી શું થયું? સ્વાધીનતા પછી આપણે સ્વામી વિવેકાનંદનો દેશભક્તિનો સંદેશો ભૂલાવી દીધો અને આપણે પોતાના સ્વાર્થમાં રાચવા લાગ્યા. મેં, મેરી બીવી, મેરા બચ્ચા, મેરા મકાન, દેશ જાય ભાડવે. આ બધા પાસેથી હું સાંભળું છું. જેટલા યુવા સંમેલનમાં જાઓ, યુવાનોને પૂછું છું, ભાઈ જીવનનો ઉદ્દેશ શું છે? ઉદ્દેશ શું છે? બસ कैरियर डेवलप करूंगा, पैसा कमाऊंगा, पैकेज होगा, फिर पैसा कमाऊंगा, मजा करूंगा. देश का क्या होगा? देश जाए भाड़ में. समाज का क्या होगा? समाज जाए भाड़ में. પછી હું પૂછ્યું, अच्छा भैया सुनो, तुम्हारा देश भाड़ में जाएगा, तुम्हारा समाज भाड़ में जाएगा, तुम कहाँ जाओगे? तुम भी भाड़ में जाओगे. इतना तो सोचो. આપણે વિચારતા નથી. જો આપણો દેશ ખાડે જશે તો આપણે પણ ખાડે જશું. આપણે દેશને માટે જો નહીં કરીએ તો જો દેશમાં કંઈ પણ થશે તો એની અસર થવાની છે. આજે બાંગ્લાદેશમાં કેટલા બધા હિન્દુઓ કેટલો બધો બિઝનેસ વધાર્યો, કેટલા મોટા શોરૂમ, આજે શું હાલત છે? બધી ખતમ. એટલા માટે દેશની આઝાદી, દેશની સ્વાધીનતા એ બહુ મોટી વસ્તુ છે જેને આપણે જાળવી રાખવાની છે. અને સ્વામી વિવેકાનંદે જે કહ્યું હતું, ઉઠો જાગો લક્ષ્ય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો, પણ આપણે સ્વાધીનતા પ્રાપ્ત કરી અને પછી પાછા સૂઈ ગયા. સ્વામી વિવેકાનંદ તો કહ્યું ઉઠો જાગો ને સૂઈ જાઓ. સ્વામીજી કહ્યું તો ઉઠો જાગો ને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. અને ધ્યેય શું હતું? માત્ર રાજનૈતિક સ્વાધીનતા સ્વામી વિવેકાનંદનું ધ્યેય નહોતું. તો શું કહ્યું હતું સ્વામી વિવેકાનંદ? સ્વામીજી કહ્યું હતું, ઇન્ડિયા શેલ કોન્કર ધ હોલ વર્લ્ડ બાય સ્પિરિચ્યુઅલ કલ્ચર. ભારત સમસ્ત વિશ્વ પર વિજય પ્રાપ્ત કરશે ન્યુક્લિયર બોમ્બ દ્વારા નહીં, પોતાની આધ્યાત્મિક સંસ્કૃતિ દ્વારા. શા માટે? કારણ કે સમસ્ત વિશ્વના લોકો મનમાં અશાંતિ છે, આત્મહત્યા કરી રહ્યા છે, ડ્રગ એડિક્ટ બની રહ્યા છે, એને કોણ બચાવશે? ત્યાં સુધી કે ચાઇનાથી આખું ડેલિગેશન આવ્યું હતું હમણાં બેલુર મઠમાં કે સ્વામીજી અમારા યુથને બચાવો, ત્યાં વેલ્યુ એજ્યુકેશન શરૂ કરો. સ્વામી વિવેકાનંદનું કેરેક્ટર બિલ્ડિંગ મેસેજ છે, ત્યાં અમારે ચાઇનામાં જરૂર છે. અમારા યુથ બધા ડ્રગ એડિક્ટ બની રહ્યા છે અને બધું અમારું સમાપ્ત થઈ રહ્યું છે. ચાઇના જેવા કોમ્યુનિસ્ટ કન્ટ્રીમાં પણ આજે હવે એ લોકો વેલ્યુ એજ્યુકેશનની વાતો કરી રહ્યા છે. ત્યારે આપણે ભારતમાં બહુ જરૂરી છે આપણા યુવાનોને બચાવીએ, આપણા દેશના લોકોને બચાવીએ. અને સ્વામી વિવેકાનંદે જે કહ્યું હતું, આજે જો 21મી જૂન થી અત્યારે ઇન્ટરનેશનલ યોગા ડે શરૂ થઈ ગયો. ભારતના પ્રાઇમ મિનિસ્ટરે 25મી સપ્ટેમ્બર 1914ના રોજ યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીમાં પ્રસ્તાવ મૂક્યો કે 21 જૂન શુડ બી સેલિબ્રેટેડ ઇન્ટરનેશનલ યોગા ડે. નોર્મલી 3-4 વર્ષ લાગે છે, પણ માત્ર 4 મહિનાની અંદર પ્રસ્તાવ પાસ થઈ ગયો. 11મી ડિસેમ્બર 2014ના રોજ યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીએ પ્રસ્તાવ પારિત કર્યો. મેજોરિટીથી નહીં, યુનેનિમસલી. 198 દેશમાંથી 173 દેશમાં હાજર હતા. એક પણ દેશે વિરોધ ન નોંધાવ્યો. અને ઇન્ટરનેશનલ યોગા ડે આપણે 2014થી દર વર્ષે ઉજવી રહ્યા છે. ધીરે ધીરે સ્વામી વિવેકાનંદનું સપન પૂરું થઈ રહ્યું છે. ભારતીય આધ્યાત્મિક સંસ્કૃતિ સારા આખા વિશ્વમાં છવાઈ રહી છે. અને ભારત ફરી પાછું જેવું પ્રાચીનમાં વિશ્વગુરુ હતું, પ્રાચીનમાં સોને કે ચીડિયા હતું, પ્રાચીનમાં આર્થિક ક્ષેત્રે, આધ્યાત્મિક ક્ષેત્રે, સાંસ્કૃતિક ક્ષેત્રે, શૈક્ષણિક ક્ષેત્રે
બધા જ ક્ષેત્રોમાં, વિજ્ઞાનના ક્ષેત્રે, ટેકનોલોજીના ક્ષેત્રે, દરેક ક્ષેત્રમાં, સ્કલ્પચરમાં, ઇન્ડિયા આર્ટ્સમાં, મ્યુઝિકમાં, દરેકમાં આગળ હતું, એક નંબરનું હતું. ફરીથી આ બનવાની તૈયારી ચાલી રહી છે. પણ એ પોતાની મેળે ભારત થશે જ મહાન. પણ જો આપણે પોતાનું નાનકડું પણ એમાં પોતાનું યોગદાન આપશું તો આપણે ધન્ય થઈ જશું. આપણે એના માટે નિમિત્ત બનશું, નાનકડા નિમિત્ત બનશું. તો આપણે અત્યારે શું કરવાનું છે? હું જ્યાં છું ત્યાંથી હું દેશ માટે શું કરી શકું? સ્વામી વિવેકાનંદના એક અમેરિકન શિષ્ય હતા, મિસ બેકલાઉડ. એકવાર એમણે સ્વામીજી કે, સ્વામી, હાઉ કેન આઈ સર્વ યુ? હું તમારી સેવા કરવા માગું છું, હું કેવી રીતે તમારી સેવા કરી શકું? સ્વામીજી એમ ન કહ્યું કે મારા માટે સારો ડ્રેસ બનાવી દો. સ્વામીજી એમ પણ ન કહ્યું કે મારા માટે થોડા પૈસા આપો. નહીં, એમણે શું કહ્યું? સ્વામીજી શું માગ્યું? સ્વામીજી કહ્યું, લવ ઇન્ડિયા, ભારતને પ્રેમ કરો. એક અમેરિકન શિષ્યને કહ્યું છે ભારતને પ્રેમ કરો. તો આપણે તો ભારતમાં વસીએ છીએ. આપણા માટે સ્વામી વિવેકાનંદનો એક જ સંદેશ છે આજના દિવસે, લવ ઇન્ડિયા, ભારતને પ્રેમ કરો. અને ભારતને પ્રેમ કરો માત્ર ભારતીય તિરંગાને પ્રેમ કરો એટલું નહીં, ભારતના તિરંગા ઝંડાને પ્રેમ કરો એટલું નહીં, ભારતીય સંસ્કૃતિને પ્રેમ કરો એટલું નહીં, ભારતના લોકોને પ્રેમ કરો. ભારતના ખાસ કરીને ગરીબ અને પદદલિત લોકો છે, જે લોકો દુઃખી છે, એ લોકોની સેવા કરો. અને આપણા દેશને મહાન બનાવવા માટે પોતાનું યત્કિંચિત ફાળો આપો. આ જ લવ ઇન્ડિયા છે. ઇન પ્રેક્ટિસ, માત્ર બોલવાથી નહીં થાય. ઠીક છે, દેશભક્તિના ગીતો આપણે વર્ષમાં 2 વાર સાંભળવા મળે છે આપણને, 15મી ઓગસ્ટ અને 26 જાન્યુઆરી. બાકી બધા દિવસે ફિલ્મોના બીજા ગીતો થતો હોય છે. નહીં, આપણે ઇટ શુડ બીકમ અવર લાઈફ. આપણા દેશ પ્રત્યેની ભક્તિ એ અક્ષુણ્ણ, એની જ્વાલા, એની જ્યોત જલવી જોઈએ દર વખતે. અને લવ ઇન્ડિયાનો આપણનો મેસેજ છે સ્વામી વિવેકાનંદ જેમણે આપ્યો હતો, એને આપણે સ્મરણ કરી પોતાનું યત્કિંચિત. ફોર એક્ઝામ્પલ, તમે લોકો અહીંયા ફેક્ટરીમાં કામ કરો છો. જો ફેક્ટરીમાં તમે પોતે કર્મ એ જ પૂજા છે એ પ્રમાણે તમે લ્યો, કર્મને પૂજા તરીકે લ્યો અને ફૂલ ડેડિકેશનથી તમે કામ કરો વિથ 100% ક્વોલિટી, 0 ડિફેક્ટ, તો શું થશે? પ્રોડક્ટિવિટી વધશે. પ્રોડક્ટિવિટી વધશે તો તમારી કંપનીમાં પ્રોફિટ વધારે થશે, તો એનો શેર તમને મળશે. અને જો ઊંધું થશે, તમે પ્રોડક્ટિવિટી નહીં વધારો, કંપની બંધ થશે, તમે જોબલેસ થશો. તો તમારું અને કંપની, આ તો મેં નાનકડું ઉદાહરણ આપ્યું. અને કંપની જો સર્વાઈવ નહીં થાય, આવી બધી કંપનીઓ જો બંધ થશે, તો ભારતની ઇકોનોમી પર એની અસર પડશે. ઇનડાયરેક્ટલી તમે પરોક્ષ રીતે ભારતની ઇકોનોમી વધારવામાં, ભારતને ઇકોનોમિક જાયન્ટ બનાવવામાં, ભારતને ઇકોનોમિક સુપર પાવર બનાવવામાં તમે પોતાનું કન્ટ્રીબ્યુશન આજે આપી રહ્યા છો. ભલે તમને ખબર નહીં હોય, તમે જ્યારે પોતાનું કામ સારી રીતે કરી રહ્યા છો, તો એ કામ ઇનડાયરેક્ટલી દેશ માટે, દેશની ઇકોનોમી વધારવા માટેનું એક કારણ બની રહ્યું છે. તો આપણે આજના દિવસે એક ભારત માતાને યાદ કરીએ, સ્વામી વિવેકાનંદનો મંત્ર યાદ કરીએ, લવ ઇન્ડિયા, ભારતને પ્રેમ કરો. અને ભારતને પ્રેમ કરવો એને પોતાના જીવનમાં પરિવર્તન કરીએ. થોડોક આપણે ત્યાગ સ્વીકાર કરીએ, થોડોક આપણા જીવનમાં દેશ માટે કંઈક પણ કરી છૂટવાની ભાવના આપણે રાખીએ. જે કંઈ આપણે કર્મ કરીએ છીએ એને પૂજા તરીકે લઈએ અને પોતાનું બેસ્ટ આપીએ. વોટ એવર વી કેન ડૂ એ બેસ્ટ પોસિબલ મેનરમાં કરીએ. અને જો આપણે આવી રીતે કર્મને કર્મ પૂજામાં બદલાવશું અને 4 યોગોનો સમય આપણા દૈનિક જીવનમાં કરશું, રાજયોગ, ધ્યાન, ભક્તિયોગ, પ્રાર્થના, કર્મયોગ, કર્મ પૂજા તરીકે, અને સાથે સાથે જ્ઞાન યોગ એટલે કે સારા ગ્રંથોનું અધ્યયન કરવાનું, વાંચીને એમાંથી સતત પ્રેરણા મેળવતા રહેવાનું. આ 4 યોગોનો સમય આપણા જીવનમાં કરશું, આપણા દૈનિક જીવનમાં સુખ આવશે, દૈનિક જીવનમાં શાંતિ આવશે, આપણું સ્ટ્રેસ મેનેજમેન્ટ સારામાં સારી રીતે થશે, આપણે સમસ્યાનો મુકાબલો બહુ સારી રીતે કરી શકીશું. અને સાથે સાથે દેશ માટે પણ આપણે દેશને આગળ વધારવા માટે પણ નિમિત્ત બની શકીશું. આજના ચરણોમાં હું બધા જ અહીંયા ઊભા છે, ખાસ કરીને અમારા વસંતભાઈ અને એમના બધા ભાઈઓ અને એમના ફેમિલી મેમ્બર્સ, પરિવારજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને આ તક આપી આપને સંબોધન કરવાની, આજના દિવસે ભારત માતાને યાદ કરવાની, ભારત માતાને પ્રત્યે શ્રદ્ધાંજલિ દેવાની. અને આપણે જેટલા ભાઈ બહેનો અહીંયા ઊભા છે એ લોકોને પણ ધન્યવાદ આપું છું કે આપે મને સાંભળ્યો. અને આપણે આ નવા પ્રણથી લવ ઇન્ડિયાના મંત્ર સાથે આપણે છૂટા પડીએ. ધન્યવાદ, આભાર.
ખૂબ આભાર સ્વામીજી. હું આદરણીય શ્રી મધુભાઈ સાહેબને વિનંતી કરું કે તેઓ આજે શ્રી સ્વામીજી આપણી વચ્ચે ઉપસ્થિત હોય તેમને ભગવદ્ ગીતા અને શોલથી તેમનું પૂજન કરે, અમને આશીર્વાદ મેળવે. શ્રી મધુભાઈ સાહેબ તથા હંસાબેન. ખૂબ ખૂબ આભાર સ્વામીજી. આજે આપે ઉપસ્થિત રહી પથદર્શક બની અમને સ્વામી વિવેકાનંદજીના વિચારો અમારી સમક્ષ આપે રજૂ કર્યા. જીવનમાં આ વિચારો આત્મસાત કરીને જીવન કેવી રીતે બદલાવી શકાય, ભારતની વર્તમાન અને ભાવિ પેઢીમાં રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિના સંસ્કારોનું સિંચન કરી આપણે દેશ પ્રત્યે આપણી લાગણી કેવી રીતે વ્યક્ત કરી શકીએ તેનું ઉત્તમ ઉદાહરણ આપે આપ્યું. ખૂબ ખૂબ આભાર. આ સાથે આપણે અહીંયા કાર્યક્રમને વિરામ આપીશું. જય હિન્દ, વંદે માતરમ. अंबर हेठा तरती वसदी एथे हर रुत हसदी हो किन्ना सोना देश है मेरा, देश है मेरा, देश है मेरा, किन्ना सोना देश है मेरा, देश है मेरा, देश है मेरा, देश है मेरा. धरती सुनहरी अंबर नीला हो, धरती सुनहरी अंबर नीला, हर मौसम रंगीला, ऐसा देश है मेरा हो, ऐसा देश है मेरा, ऐसा देश है मेरा, हाँ ऐसा देश है मेरा. बोले पपीहा कोयल गाए, बोले पपीहा कोयल गाए, सावन घिर के आए, ऐसा देश है मेरा हो, ऐसा देश है मेरा, ऐसा देश है मेरा, हाँ ऐसा देश है मेरा. गेहूं के खेतों में कंघी जो करे हवाएं, रंग बिरंगी कितनी चुनरियां उड़ उड़ जाएं. पनघट पर पनहारन जब गगरी भरने आए, मधुर मधुर तानों में कहीं बंसी कोई बजाए. ल सुन लो कदम कदम पे है मिल जानी, कदम कदम पे है मिल जानी कोई प्रेम कहानी. ऐसा देश है मेरा हो, ऐसा देश है मेरा, ऐसा देश है मेरा, हाँ ऐसा देश है मेरा. मेरे आ जुगनी
बाप के कंधे चढ़ के जहाँ बच्चे देखे मेले, मेलों में नट के तमाशे, कुल्फी के चाट के ठेले। कहीं मिलती मीठी गोली,